જે દિવાલોએ 15 વર્ષ સુધી પરિવારને સુરક્ષા આપી, જે આંગણામાં બાળકો રમતા, ઉછળતા અને મોટા થયા, અને જે મકાન ખરીદવા માટે મધ્યમ વર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની કમાણી, મહેનત અને બચત લગાવી દીધી, આજ એ જ મકાનો તેમના માટે જોખમી બની ગયા છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં શિવ રેસિડેન્સીમાં આજે જીવન જાણે થંભી ગયું છે. 192 ફ્લેટ, 400 થી વધુ પરિવારો અને એકમાત્ર ખોદકામ, જેની અસર આજે તેમની ઇમારતો પર પડી છે અને ટાવર્સ પર લાલ નિશાની લાગી ગઈ છે. અહીં આજે પણ રુદન, આક્રોશ અને ચિંતાનો માહોલ છવાયેલો છે. બાળકો ભયભીત, માતા પિતાઓ આશંકામાં અને દરેક પરિવારે એક જ પ્રશ્ન પૂછ્યો છે: આજથી અમારી સુરક્ષા ક્યાં છે? કોણ અમારા વાસ્તવિક નુકસાન માટે જવાબદાર બનશે? અડધા કરોડના સપનાના ઘરો આજે માત્ર ઇમારત નહીં, પરંતુ જીવન માટે જોખમ બની ગયા છે. આ ઘટનાએ શહેરમાં બાંધકામના નિયમો, જવાબદારી અને સુરક્ષા પ્રણાલીઓ પર પણ મહત્વના પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટનાની તપાસ માત્ર ભીમરાડની નથી, સંપૂર્ણ સુરત શહેર માટે એક સૂચક છે, જે બાંધકામના નિયમો અને નાગરિકોની સુરક્ષા વચ્ચે સંતુલન જળવાઈ રાખવું કેટલું મહત્વનું છે. સુરતના ભીમરાડ વિસ્તારમાં એક સાથે 192 ફ્લેટ્સના સેંકડો પરિવારો બેઘર થઈ ગયા. અડધા કરોડના સપનાના મહેલ આજે જોખમી બની ગયા. બાજુમાં ચાલી રહેલા બાંધકામના ખોદકામને કારણે રિટેનિંગ વોલ ધરાશાયી થઈ અને 4 ટાવર્સને ખતરો થતા સુરત મનપાએ તાત્કાલિક ખાલી કરાવી દીધા. પરંતુ સવાલ એ છે કે આટલું મોટું જોખમ કેમ ઊભું થયું? બિલ્ડરની બેદરકારી કે તંત્રની બેદરકારી? અડધા કરોડનો ફ્લેટ, પણ આજે એ જ ફ્લેટ પરિવાર માટે જોખમ બની ગયો છે. 1, 2 નહીં, પૂરા 400 પરિવારો એક જ ઝટકામાં બેઘર બની ગયા. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સી, જ્યાં વર્ષોથી પરિવારોએ પોતાના સપનાનું ઘર વસાવ્યું હતું, આજે એ જ ઘરો ખાલી કરવાના આદેશ મળ્યા છે. કારણ બન્યું છે બાજુમાં બની રહેલો બ્રાઇટસ્ટોન પ્રોજેક્ટ. આ કોઈ કુદરતી આફત નથી, આ છે એક બિલ્ડરની લાલચનું પરિણામ. 400 પરિવારો, 1, 2 નહીં, પૂરા 400 પરિવારો આજે બેઘર છે. જેઓ સપનાનું ઘર લઈ ખુશીથી રહેતા હતા, આજે એ જ ઘરની સામે ઊભા રહી ચોંધાર આંસુએ રડી રહ્યા છે. શિવ રેસિડેન્સી સુરતનું એવું રહેણાંક સ્કીમ છે જે હવે ભયનું પ્રતીક બની ગઈ છે. શિવ રેસિડેન્સીની બાજુમાં ખાડો ખોદાયો અને નવા નક્કોર ફ્લેટો ત્રાંસા થઈ ગયા. લોકોને એક જ ઝાટકે ઘર છોડવું પડ્યું, કોઈ હોટલમાં, કોઈ સગાના ઘરે, તો કોઈ ખુલ્લા આકાશ નીચે. આ વિનાશ પાછળ એક જ નામ છે: રાકેશ સોલંકી, રાજલક્ષ્મી ગ્રુપનો માલિક. આ એ જ રાકેશ સોલંકી છે જેના પાપે આજે 400 પરિવારોની રાતો ઊંઘવી નાની બની છે. લોકોનો સ્પષ્ટ દાવો છે કે જ્યાં ખાડો કરવામાં આવ્યો ત્યાં ભૂગર્ભમાં પાણી હતું. તો પછી પ્રશ્ન એ છે કે એસએમસીના કયા હોશિયાર અધિકારીએ અહીં બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી? આરોપ છે કે રાકેશ સોલંકીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સેટિંગ કરીને ખોટી મંજૂરી મેળવી. સૌથી ચોંકાવનારી વાત કે કોર્પોરેશને મંજૂરી આપી પણ દીધી. આજે જ્યારે લોકો જીવના જોખમે છે, ત્યારે બિલ્ડર રાકેશ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. મીડિયા સામે આવવાથી ડરી રહ્યો છે બિલ્ડર રાકેશ સોલંકી.
તો બીજી તરફ સુરત કોર્પોરેશને આ સમગ્ર મામલે મીડિયા સામે નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરની ઓફિસે પહોંચી હતી, કોર્પોરેશનના દરવાજે ગયા, પરંતુ ક્યાંય 400 પરિવારોની વેદના સાંભળવા તૈયાર કોઈ મળ્યું નહીં. ન કોઈ અધિકારી, ન કોઈ પદાધિકારી, એક શબ્દની સહાનુભૂતિ પણ નહીં. આ જ છે તંત્રની નિષ્ઠુરતા. સુરતમાં શિવ રેસિડેન્સીમાં જે બન્યું છે એ ન ભૂતો ન ભવિષ્યથી. હવે પ્રશ્ન એક જ છે કે દોષિત કોણ, બિલ્ડર કે મંજૂરી આપનાર તંત્ર? જવાબ તો આપવો જ પડશે, કારણ કે 400 પરિવારો આજે પણ જવાબની રાહ જોઈને બેઠા છે. શિવ રેસિડેન્સીમાં 17 ડિસેમ્બરની રાત્રે જે થયું એ આખી સોસાયટી માટે કાળરાત્રિ સાબિત થઈ. બાજુમાં રાજલક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટ્સ માટે 50 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. હલકી ક્વોલિટીની રિટેનિંગ વોલ ધરાશાયી થતા જમીન ધસી ગઈ, પાર્કિંગનો શેડ તૂટ્યો, કારોને નુકસાન થયું અને 4 ટાવર્સ ત્રાંસા થઈ ગયા. જે ઘરમાં 15 વર્ષથી લોકો રહેતા હતા, જે દિવાલોએ પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા, આજે એ જ ઘર જોખમી જાહેર થઈ ગયું. મધ્યમ વર્ગીય પરિવારોએ જીવનભરની જમાપૂંજી લગાવીને આ ફ્લેટ્સ ખરીદ્યા હતા, લોન લઈને, વ્યાજ ભરીને સપનું વસાવ્યું, પરંતુ આજે એ જ ઘર છોડવું પડ્યું તો આંસુ સરી પડ્યા. ઘટના બાદ મનપાએ તાત્કાલિક 4 ટાવર સીલ કરી દીધા, ડેવલપર, આર્ટિકેટ અને એન્જિનિયર્સના લાયસન્સ રદ કર્યા. પરંતુ તબેલામાંથી ગોળા છૂટ્યા પછી તાળું મારવા જેવી સ્થિતિ છે. રહીશોના લાખો રૂપિયા કોણ ભરપાઈ કરશે? આ પરિવારોનું પુનર્વસન કોણ કરશે? વાંક તંત્રનો અને બિલ્ડરનો, પણ ભોગ બન્યા 400 નિર્દોષ પરિવારો. સુરતની શિવ રેસિડેન્સીના રહીશો આજે રસ્તા પર છે, તેમના સપના ધરાશાયી થયા. હવે જવાબદારી કોણ લેશે? નુકસાન કોણ ભરશે? અને સૌથી મોટો સવાલ, શું આ પરિવારોને ક્યારે પોતાનું ઘર પાછું મળશે? ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકવા માટે શહેરમાં બાંધકામ અને સુરક્ષા વ્યવસ્થાઓની કડક તપાસ અને દેખરેખ હવે ફરજિયાત બની ગઈ છે. અહીં ભીમરાડમાં શિવ રેસિડેન્સી જેવી ઇમારતોમાં થયેલા જોખમે પરિવારોના જીવન, ભવિષ્ય અને સપનાને હલકામાં મૂક્યા છે. જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આશા અને ચિંતાનો આ માહોલ યથાવત રહેશે. પરિવારોના જીવનની અસલ કિંમત જાણીને પણ આજ સુધી એ સ્પષ્ટ નથી કે કોણ જવાબદાર છે અને કોણ ખાલી કરાયેલા ફ્લેટ્સમાં રહેલા પરિવારોને ન્યાય આપશે. આ ઘટના માત્ર ભીમરાડની નથી. અહીં ઉઠેલા પ્રશ્નો સમગ્ર સુરતના મોટા બાંધકામ પ્રોજેક્ટ્સ માટે ચિંતાજનક સિગ્નલ છે. જવાબદારી, સલામતી અને ન્યાય, આ ત્રણેય મુદ્દા હવે સૌથી મહત્વપૂર્ણ બની ગયા છે. સપનાના ઘરો, અડધા કરોડના બિલ્ડિંગ્સ અને જીવનની સુરક્ષા, આ બધું આજે પ્રશ્નોનો વિષય બની ગયું છે. જ્યાં સુધી જવાબ ન મળે, અહીંના પરિવારો માટે દરેક દિવસ ચિંતાનો અને અનિશ્ચિતતાનો રહેશે. ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે શહેરની બાંધકામ અને નિયમો અને સુરક્ષા વ્યવસ્થાઓની સંપૂર્ણ તપાસ જરૂરી છે. આઝાદ જીવન, સુરક્ષા અને જવાબદારી, આ ત્રણેય મુદ્દા આજે વધુ મહત્વના બની ગયા છે અને જ્યાં સુધી પ્રશ્નોના જવાબ ન મળે, આ સસ્પેન્સ અને ચિંતાનો માહોલ યથાવત રહેશે.